નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસની અંદર આપણે જોશું સીઈટી એક્ઝામ ધોરણ 5માં જોવાયેલા પ્રશ્નો અને તેના જવાબો. પહેલો પ્રશ્ન, એક બોક્સમાં 15 નંગ ચીકુ આવે તો આવા 20 બોક્સમાં કેટલા ચીકુ આવે? તો એનો જવાબ છે 300, કારણ કે એક બોક્સમાં 15 ચીકુ આવે છે અને એવા 20 બોક્સ હોય તો 300 આવશે. બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિમી જેટલું અંતર કાપે છે, તો 30 કિમી અંતર કાપવા તેને કેટલો સમય લાગશે? તો તેને અંતર કાપવામાં 7 કલાક અને 30 મિનિટ લાગશે. ત્રીજો પ્રશ્ન, 8 કિલોગ્રામ કેરીને એક બોક્સમાં કિંમત ₹1200 હોય તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો હશે? તો 8 કિલોગ્રામ કેરીની કિંમત 1200 હોય તો 8 કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત ₹150 હશે. નારંગીમાં રસ કાઢવામાં આવે તો તેના રસનું વજન નારંગીના વજન કરતાં 3/5 ભાગનું થાય. આવી 10,000 કિલોગ્રામ નારંગીનો કેટલો રસ તૈયાર થશે? તો એનો જવાબ છે 6,000 કિલોગ્રામ. પાંચમો પ્રશ્ન, નીચે પૈકી કયો ખૂણો કાટખૂણો નથી? તો તેમાં જવાબ આવશે બી. મોં ખોલીને પડેલા મગરના 2 જડબા વચ્ચેનો ખૂણો એ કાટખૂણો હોતો નથી. બાકી ટીવીને કોઈ એક ખૂણો એ કાટખૂણો હોય છે, તમારી બુકનો એક ખૂણો એ પણ કાટખૂણો હોય છે, દિવાસળીના ખોખાનો એ પણ એક કાટખૂણો જ હોય છે. છઠ્ઠો પ્રશ્ન, નીચે પૈકી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટના કાંટા વચ્ચે કાટખૂણો બનશે? કાટખૂણો 9 વાગ્યે બનશે, કારણ કે તે 12 ઉપર હશે અને 9 હશે એટલે. નીચે પૈકી કયું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે? તો ગણિતના પુસ્તકનું એક પેજ, એ પણ નથી, ચાદર પણ નથી, પણ જવાબ છે ₹500ની ચલણી નોટ. એક ક્ષેત્રફળ ઓછું થશે. ભારતમાં રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ કેટલો ભાગ રોકે છે? તો એ 3જો ભાગ રોકે છે. નીચેના પૈકી કયો વિકલ્પ ખોટી દર્શાવે છે? તો એમાં ડી ઓપ્શન આવશે, ચોકઠાવાળો, જે લાસ્ટમાં જે હાઇલાઇટ કરી ગયેલ છે તેનો જવાબ રહેશે. 10મો પ્રશ્ન, નીચે પૈકી કયો 52નો અવયવ નથી? તો 1 પણ 52નો અવયવ નથી, 2 પણ નથી, પણ જવાબ 52નો અવયવ છે 3. નીચેના સિક્કાઓ કયા સમૂહની કિંમત સૌથી વધુ થશે? તો ₹20ના 3 સિક્કાની કિંમત બધીથી વધુ થશે, કારણ કે ₹10ના 5 સિક્કાની કિંમત એ ઓછી થશે, ₹5ના 7 સિક્કાની પણ ઓછી થશે અને ₹2ના 15 સિક્કાની પણ કિંમત ઓછી થશે અને ₹20ના 3 સિક્કા 60 થશે અને 10ના 5 સિક્કા અંદાજિત થશે. નીચેનામાંથી 5000 અને 1000ના અડધા ભાગથી બનતી સંખ્યા કઈ છે? તો એમાં અડધી સંખ્યા બનતી 5500 છે. 13મો પ્રશ્ન, જેની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 10 મીટર હોય તેવો લંબચોરસ કેટલી જમીન ઘેરી શકે? તો 800 ચોરસ મીટર છે ને એ રોકી શકે. પાઈ ચાર્ટ એટલે શું? તો પાઈ ચાર્ટ એટલે વર્તુળનો આલેખને પાઈ ચાર્ટ કહેવામાં આવે છે. 15મો પ્રશ્ન, 7956 સંખ્યા અંક 7ની સ્થાન કિંમત અને અંક 5ની સ્થાન કિંમત સરવાળો 7050 થશે. 7005 નહીં થશે, કારણ કે એ 7050 થશે. 16મો પ્રશ્ન, હેમંત પછી કઈ ઋતુ આવે છે? તો હેમંત પછી શિશિર ઋતુ આવે છે. એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તે ધ્યાનમાં રાખો. 17મો પ્રશ્ન, 20 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરને 110 કિમીનું અંતર કાપવા માટે 5 કલાક ને 30 મિનિટ તેને થશે. 18મો પ્રશ્ન, અમદાવાદ શહેરના મણિનગર નામના રહેઠાણ વિસ્તારમાં લગભગ 2 લાખ વાહનો છે. તે પૈકી ચોથા ભાગના વાહનો 2 પૈડાવાળા છે, તો તેમની કુલ સંખ્યા 50,000 થશે. 19મો પ્રશ્ન, 4 અંકોને મોટામાં મોટી સંખ્યામાંથી 4 અંકોના નાનામાં નાની સંખ્યા બાદ કરતા 8999 સંખ્યા મળે છે, 8999.
20મો પ્રશ્ન, ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર કયું છે? તો એ પણ આઈએમપી પ્રશ્ન છે. વડનગર પ્રાચીન હયાતનગર છે ગુજરાતનું. તો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં મળીએ CET 2025ના વિડીયોની અંદર.